નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણના એક મહત્ત્વના ટૉપિક નિપાત વિશે ખાસ ચર્ચા કરીશું. જે ધોરણ 12ની અંદર ગુજરાતી વ્યાકરણની અંદર એક મહત્ત્વનો ટૉપિક જે નિપાત છે તેના વિશેની ખાસ ચર્ચા કરીશું. આમ તો ખાસ વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ જે નિપાત ટૉપિક છે તે પણ ઘણો પૂછાતો હોય છે, પરંતુ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર આ નિપાતના જે પ્રશ્નો પૂછે તેના વિશેની ખાસ સોલ્યુશનો આપણે વિડીયોની અંદર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો. તો ખાસ જોઈએ તો મિત્રો, નિપાત એટલે શું તે પણ ખાસ આપણે ખબર હોવી જોઈએ કે નિપાત એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, વાક્યની અંદર સંજ્ઞા હોય, વિશેષણ હોય, ક્રિયાપદ હોય, ક્રિયા વિશેષણ હોય, એમની સાથે આગળ કે પાછળ એવો કોઈ ભાર મૂકીને અથવા તો કોઈ વિનયવાચક અથવા તો સીમારૂપી કોઈ પણ એક પ્રકારનો શબ્દ વપરાણો હોય તેને વિદ્યાર્થી મિત્રો નિપાત તરીકે આપણે ઓળખી શકાય. તો ખાસ જોઈએ તો ધોરણ 12ની આપણે ખાસ વાત કરવામાં આવે તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર નિપાત પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ને અનુલક્ષીને તમારે જે વ્યાકરણ વિભાગની અંદર જે નિપાતના પ્રશ્નો આવે છે તેની અંદર તમારે ખાલી નિપાત જ ઓળખવાનો હોય છે. નિપાતનો પ્રકાર તમારે લખવાનો હોતો નથી. જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર નિપાતનો પ્રકાર પણ આપણે ખાસ લખવાનો હોય છે કે નિપાત છે, પણ કયો નિપાત છે તેનો પ્રકાર આપણને ખબર હોવો જોઈએ. પરંતુ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની અંદર ખાલી તમારે નિપાત જ ઓળખવાનો છે. તો નિપાત ઓળખવો ઘણો બધો સહેલો છે. તો ખાસ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, નિપાત ઓળખવા માટે તમારે ખાલી અમુક શબ્દો યાદ રાખવાના છે. તે શબ્દો જો યાદ રાખશો તો તમે જે વાક્યની અંદર તરત જ તમે નિપાત ઓળખી શકશો. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ ચર્ચા કરીએ. તો ખાસ મિત્રો, નિપાતની અંદર નિપાતના પ્રકારો આપણે ખાસ જોઈ લઈએ, પછી નિપાતના શબ્દો જે તમારે યાદ રાખવાના છે તે શબ્દો વિશેની પણ ખાસ ચર્ચા આપણે કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, નિપાતના કુલ પ્રકાર છે 4. પ્રથમ છે ભારવાચક નિપાત, સીમાવાચક નિપાત, વિનયવાચક નિપાત અને પરકર્ણ્ય અથવા તો લટકણિયારૂપ નિપાત. આમ નિપાતના કુલ 4 પ્રકાર છે. હાલની અંદર આપણે જે નિપાતના પ્રકારો જોઈએ તે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઘણા બધા અગત્યના છે. તો ભારવાચક નિપાત એટલે શું કે વાક્યની અંદર એવો શબ્દ હોય કે જેના પર વાક્યની અંદર ભાર દર્શાવવામાં આવ્યો હોય તેને મિત્રો ભારવાચક નિપાત કહેવામાં આવે છે. સીમાવાચક નિપાત એટલે કે મિત્રો વાક્યની અંદર એવો શબ્દ હોય તે સીમા મર્યાદા દર્શાવતો હોય કે તે એ વાક્ય તમે જુઓ તો તેની અંદર એ શબ્દ જોઈએ તો એ શબ્દ આખા વાક્યની સીમા દર્શાવતો તેને મિત્રો સીમાવાચક કહેવાય. વિનયવાચક નિપાતની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, વિનયવાચક નિપાત એટલે કે વાક્યની અંદર એવો શબ્દ આપેલો હોય તે આગ્રહ અથવા તો વિનયનો ભાવ દર્શાવતો હોય કે તેના ઉપરથી આપણે કોઈ પણ વિનયતાપૂર્વક કોઈને કહી રહ્યા હોય, વિનયતાપૂર્વક વાત કરી રહ્યા હોય એવો આગ્રહરૂપી ભાવ દર્શાવ્યો ત્યારે વિનયવાચક આવે. જ્યારે પરકર્ણ્ય એટલે કે લટકણિયારૂપ, જો નામ જેવું છે કે લટકણિયારૂપ નિપાત એટલે કે વાક્યની છેલ્લે તમને જે શબ્દો દેખાય અને એ વાક્યની પાછળ પ્રશ્ન ચિહ્ન કે ઉદ્ગાર ચિહ્ન હોય ત્યારે મિત્રો પરકર્ણ્ય અથવા લટકણિયારૂપ નિપાત આવી શકે છે. તો જ્યારે તમારે નિપાત ઓળખવાનો થાય કે કયો નિપાત છે, નિપાતનો પ્રકાર જણાવો, ત્યારે પરકર્ણ્ય અથવા લટકણિયારૂપ નિપાતની અંદર મિત્રો વાક્યની છેલ્લે જે શબ્દ આપેલો છે અને તેની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કે ઉદ્ગાર ચિહ્ન હશે તેના પર તમે લટકણિયારૂપ નિપાતને તમે ઓળખી શકશો. હવે મિત્રો, ધોરણ 12ની વાત કરવામાં આવે તો ધોરણ 12 સમકક્ષ આપણે નિપાત ઓળખવા માટે કે નીચેના નિપાત ઓળખાવો તો તમારે વાક્યને ખાલી શબ્દ ઓળખવાનો છે કે નિપાત કયો છે. તો એના માટે તમારે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ને સમકક્ષ આ બધા શબ્દો તમારે યાદ રાખવાના રહેશે. આટલા શબ્દો તમને આવડી જાય તો તમે 2 માર્ક્સનો નિપાતને તમે ઓળખી શકો છો. તો પ્રથમ છે જ, તો, ય, પણ અને સુધા. ભારવાચક નિપાતના શબ્દો છે જ, તો, ય, પણ અને સુધા. વાક્યની અંદર તમને આ શબ્દો દેખાય તો આ મિત્રો શું કહેવાય? નિપાત કહેવાય. ધોરણ 12 કક્ષને તમારે ખાલી શબ્દો યાદ રાખો અને નિપાત ઓળખવાનો છે. નિપાતનો પ્રકાર તમારે જાણવાનો નથી. તો જ, તો, ય, પણ, સુધા. કેવળ, માત્ર, તદ્દન, છેક, ફક્ત અને સાવ. કેવળ, માત્ર, તદ્દન, છેક, ફક્ત અને સાવ. આ સીમાવાચક શબ્દના શબ્દો છે. વિનયવાચક નિપાતના એક જ શબ્દ છે જી. કયો શબ્દ છે? જી. અને જ્યારે લટકણ્યારૂપ નિપાત છે તેના મિત્રો કે, ખરો, કેમ, એમ, હો, રે, તો આવા બધા શબ્દો છે. પરંતુ મિત્રો આ બધા શબ્દો વાક્યની છેલ્લે આવેલા છે. વાક્ય પૂર્ણ થાય, વાક્યની છેલ્લે જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય તેની આગળ તમને આવા શબ્દો દેખાશે તો અથવા તો અલ્પવિરામની પછી આવા શબ્દો દેખાય ખબર પડી જાય કે આ શું છે? નિપાત છે. બરાબર. આ બધા શબ્દો તમારે વાક્યની વચ્ચે જોવા મળશે, જ્યારે આ જે લટકણ્યારૂપ નિપાતના જે શબ્દો છે તે બધા તમારા વાક્યની પાછળ જોવા મળશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે નિપાતના પ્રકારો જોયા તો કયા કયા શબ્દો તે પણ જોઈ લીધા.
હવે આપણે ખાસ જોઈ લઈએ કે ધોરણ 12ની અંદર કેવી રીતે પૂછાય છે તે પણ ખાસ આપણે જોઈએ. તો અહીં જો ધોરણ 12નું જે 2025ની બોર્ડની પરીક્ષાનું પ્રશ્નપત્ર છે તેમાં વિભાગ સીના પ્રશ્નો જુઓ તો એની અંદર નિપાતનો આપેલો છે. જો 51મો પ્રશ્ન છે, આ તો ગૌણ ભાષા છે, નિપાત શોધો. તમારે ખાલી ધોરણ 12 માટે ખાલી તમારે નિપાત શોધવાનો છે, બીજું કંઈ નથી કરવાનું. નિપાત શોધવા માટે ખાલી તમારે કેવો શબ્દ છે તે નિપાત દર્શાવે છે એ જ શોધવાનો છે, તેનો પ્રકાર શોધવાનો નથી. તો આપણે બધા શબ્દો છે કે જ, તો, ય, પણ, સુધા, માત્ર, ફક્ત, સાવ, તદ્દન, છે, જી, કેમ, ખરો, ખરી, રે, ઓ, આ બધા શબ્દો દેખ્યા. તો તમે જોજો કે આ તો ગૌણ ભાષા છે. આ શબ્દ વાક્ય તમે જુઓ છો તો આની તમને જેમ આપણે શબ્દો આગળ જોયા તેમને કેવો શબ્દ દેખાય છે, તો આપણે જોઈએ તો શબ્દ દેખાય. કેવો શબ્દ દેખાય છે? તો શબ્દ દેખાય છે. તો આ શું છે? નિપાત છે. બસ આવી રીતે ધોરણ 12માં આવશે. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કે તોને નીચે અંડરલાઇન કરેલા છે કે આ કેવો નિપાત છે, નિપાતનો પ્રકાર જણાવે છે. તો મિત્રો તો છે તે ભારવાચક નિપાત છે, તે આપણે જોઈએ. જો બીજી ખાલી જગ્યા નિપાતની પૂછાય, ખાલી જગ્યામાં નિપાત મૂકો, તો તમારે નિપાત મૂકવાનું. તમને જો બધા નિપાતના શબ્દો યાદ હોય તો તમે વાક્યની અંદર નિપાત મૂકી શકો છો. મને, હું, રજ, ખાલી જગ્યા હીન ગણતી નથી. તો આની અંદર મિત્રો તમે માત્ર નિપાત મૂકો એટલે તમારો જવાબ આવી કે મને, હું, રજ માત્ર હીન ગણતી નથી. એટલે આમાં તમારે ખાલી નિપાતનો શબ્દ મૂકવાનો છે. તે પણ તમને જો બધા શબ્દો આવડતા હોય તમે તેને લખી શકો છો. તો આમ આવી રીતે 2 ગુણની અંદર નિપાતના પ્રશ્નો પૂછાશે. તો હવે આ બધા ખાસ આ શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે. આ શબ્દો જો આવડશે તો તમે બોર્ડની પરીક્ષાની અંદર ગમે તે વાક્યની અંદર આવા શબ્દો આપેલા છે તો નિપાત તમે તરત ઓળખી શકશો. તો હવે સ્ટેપ બાય સ્ટેપ બધા નિપાતના આપણે વાક્ય જોઈ લઈએ. પ્રથમ નિપાત જે ભારવાચક નિપાતના જોઈએ તો ભારવાચક નિપાતના શબ્દો ક્યાં છે? જ, તો, ય, પણ અને સુધા. તો પહેલું વાક્ય છે, એમાં જાણવાની બાબતો પણ ઘણી છે. તો તમને જ, તો, ય, પણ અને સુધા વાક્યમાં શું દેખાય છે? પણ દેખાય છે. તો આ કયો શબ્દ? આ નિપાત છે, ભારવાચક નિપાત છે. અમે તો સાગર તરી જવાના. તો કેવું તમને શબ્દ દેખાય છે? તો. કયો છે? નિપાત કયો છે? તો. બધાએ દેવોને અલગ અલગ વાહન છે. જ, તો, ય, પણ અને સુધા. તો બધા ય શું આવશે? બધા ય શું છે? નિપાત છે. એક બીજું ખાસ મિત્રો યાદ રાખવાનું કે નિપાત એવી વસ્તુ છે કે તમે જો વાક્યમાંથી દૂર કરી નાખો તો વાક્યનો કોઈ ભાવ બદલાતો નથી. દાખલા તરીકે અહીં આપણે આ પણ કાઢી નાખો, એમાં જાણવાની બાબતો ઘણી છે. તમે નિપાત કાઢી નાખો તો વાક્યનો ભાવ બદલાતો નથી. નિપાત હોય તો પણ વાક્યનો ભાવ બદલાતો નથી. એટલે નિપાત એક એવી વસ્તુ છે કે નિપાત વાક્યની અંદરથી દૂર કરવામાં આવે તો જ વાક્યનો ભાવ તેનો તે જ રહે છે. તો હવે જોઈએ ચોથું કે છકડો જકાત ના કે જ ઊભો રહ્યો. જકાત ના કે જ શું છે? ભારવાચક નિપાત છે. તેણે મારી સામે જોયું સુદ્ધા નહીં. તો શું આવશે? સુદ્ધા. આપણે શું છે? ભારવાચક નિપાત છે. જ, તો, ય, પણ અને સુદ્ધા આ આપણે ભારવાચક શબ્દના નિપાતના શબ્દો છે. તો હવે આગળ બીજો નિપાત જોઈએ, સીમાવાચક. સીમાવાચક નિપાત એટલે વાક્યની અંદર મર્યાદિત સીમા દર્શાવવામાં આવી હોય. કેવળ તમારા માન ખાતર હું જ આવીશ. જો તમારા માન ખાતર આવીશ પણ કેવળ જ તમારા માન, સીમા દર્શાવેલી છે કે કેવળ તમારા માન ખાતર જ હું આવીશ. તો કેવળ કેવો છે? સીમાવાચક શબ્દ છે. બરાબર, નિપાત છે. મેળામાં સાવતે એકલો હતો. મેળામાં સાવતે એકલો હતો. જો આપણે આના સીમાવાચકના શબ્દો દેખીએ તો જ અહીં આપેલા છે કે કેવળ, માત્ર, તદ્દન, છેક, ફક્ત અને સાવ. તો આપણે જોઈએ તો પ્રથમ વાક્યની અંદર કેવો શબ્દ હતો? કેવળ હતો. બીજા વાક્યની અંદર આપણે જોઈએ તો કેવો નિપાત? સાવ. કેવો શબ્દ છે? સાવ. ફક્ત 10 મિનિટમાં તે આવી જશે. કેવો નિપાત દેખાય છે? ફક્ત. કેવો છે? ફક્ત. પાદરની થોડી દૂર માત્ર ખેતર દેખાય છે. કેવો પણ નિપાત દેખાય છે? માત્ર. મનોજને તેની વાત તદ્દન સાચી લાગી. કેવો નિપાત દેખાય છે? તદ્દન. અને છેક એવું થશે એવી મારી ધારણા નહોતી. એવું છેક એવું થશે. કેવો નિપાત છે? સીમાવાચક નિપાત છે. તો સીમાવાચક નિપાતના મિત્રો તમને આટલા જો શબ્દો યાદ હોય તો તમે વાક્યની અંદરથી તરત તમારો નિપાત શોધી શકો છો. તો નિપાત શોધવા માટે ધોરણ 12ને અનુલક્ષીને જ્યારે નિપાતનો પ્રકાર શોધવો હોય તો તમારે ગવર્મેન્ટ પરીક્ષાના અનુરોધથી તમારે જવાબ આપવો પડશે. હવે આપણે આગળ ત્રીજો નિપાત જોઈશું કે વિનયવાચક નિપાત. વિનયવાચક નિપાતની અંદર મિત્રો વિનમ્રતાપૂર્વક ભાવ દર્શાવવામાં આવ્યો છે. કોઈ આગ્રહ કરવામાં આવે છે, વિનંતી કરવામાં આવે છે, અથવા તો એક પ્રકારનો લાગણીપ્રિય ભાવ દર્શાવવામાં આવે છે. પ્રથમ વાક્ય જોઈએ, દાદાજીની વાતો આજે મને યાદ છે. દાદા પણ કેવા? દાદાજી. દાદાને શું આપે છે? માન આપે છે. દાદાજી. તો વાક્યની અંદર તમને જી દેખાય, આ શું છે? આપણે વિનયવાચક નિપાતનો શબ્દ છે. તો તમારે ખાલી જી યાદ રાખવાનું છે. રૂબરૂ આમંત્રણ માની પધારશો જી. જો પધારશો પણ પધારશો જી શું આપ્યો છે? એક આગ્રહરૂપી ભાવ દર્શાવ્યો છે. તો
તો વાક્યની અંદર જી આપણે શું છે તમારો નિપાત છે. પૂજ્ય માતાજી સાદર પ્રણામ. માતા પણ માતાજી, માતાને એક વિનમ્રપૂર્વક ભાવ દર્શાવે છે. તો વાક્યની અંદર તમને જી દેખાય તો તમારો નિપાત છે, અને એનો પ્રકાર પૂછાય તો તમારો વિનયવાચક નિપાત તેને કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, ચોથો આપણો છેલ્લો નિપાત જોઈએ પરકીર્ણ અથવા તો લટકણીય રૂપ નિપાત. લટકણીય રૂપ એટલે કે વાક્યને છેલ્લે લટક્યો હોય, તો વાક્યને છેલ્લે લટક્યો હોય તમારો નિપાત કહેવાય. તો ધોરણ 12ની અંદર આવો વાક્ય આપેલો હોય અને વાક્યને છેલ્લે તમને આવા શબ્દો દેખાય જે લટકતા હોય, તે શું કહેવાય? લટકણીય રૂપ નિપાત કહી શકાય. તો આપણે દેખીએ તો તમે બધા વાક્યોની અંદર છેલ્લે પ્રશ્ન ચિહ્ન આપેલો છે, બરાબર. તો પ્રશ્ન ચિહ્ન આગળ હશે તમારો નિપાત હોય. થોડીક ચા લેશો કે, શું છે? લેશો કે. તો કે તમારો શું છે? નિપાત. બાપુ ગામડું સંભાળજો હો તમારો શું છે? નિપાત. આ ચોમાસમાં વરસાદ નહીં આવે તો, જો તો લટકને રૂપ છે, એમ સંભાવના દર્શાવે છે. નહીં આવે તો, આ તો શું છે? તમારો નિપાત છે. અંબાજી પગપાળા જઈને આવ્યા કેમ શું છે? તમારો નિપાત છે. અને આ પ્રશ્નનો જવાબ સાચો છે ખરો? તો આ ખરો પણ તમારો શું છે? નિપાત છે. તો હંમેશા લટકણીય રૂપ એટલે કે વાક્યને છેલ્લે લટકેલો શબ્દ હોય તે તમારો નિપાત કહી શકાય. તો આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ને અનુલક્ષીને કહીએ તો આવી રીતે લટકણીય રૂપ તમારે કોઈ પ્રકાર તો યાદ રાખવાનો નથી, પણ વાક્યની અંદર નિપાત શોધવાનો છે. તો ધોરણ 12ની અંદર તો સીમાવાચક અને વિનયવાચક અને ભારવાચક 3 નિપાતો વધારે પૂછાતા હોય, તે 3 ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. લટકણીય રૂપ નિપાત ધોરણ 12ની અંદર ઓછો પૂછાતો હોય છે. તો ખાસ ભારવાચક ઉપર નિપાત ઉપર ઘણું બધું બોર્ડની અંદર ધ્યાન આપવામાં આવે છે. તો તમારે મિત્રો ભારવાચક નિપાતના જે શબ્દો છે તે ખાસ તમારે ગોખી નાખવાના છે, કે જ તો ય પણ અને સુધા, કેવળ માત્ર તદ્દન, ફક્ત સાવને છે. વિનયવાચકમાં જી અને લટકણીયા રૂપમાં છેલ્લે શબ્દો હોય તમારા નિપાત કહેવાય. તો આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર નિપાત વિશેની સંપૂર્ણ ચર્ચા કરી. ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની અંદર જે 2 ગુણની અંદર જે નિપાત પૂછાય છે તેના વિશેની આપણે સાદી અને સરળ રીતે ઘણી બધી માહિતી જોઈ. ખાલી તમે શબ્દો તમને આવડશે તો તમે નિપાત તરત તેમાંથી ઓળખી શકશો, અને બોર્ડની પરીક્ષાની અંદર વ્યાકરણ વિભાગની અંદર 2 માર્ક્સ તમે લાવી શકશો. તો મિત્રો, વિડીયો ગમ્યો તો વિડીયોને શેર કરતા રહેજો. પહેલી વખત ચેનલ પર આવ્યા તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક વ્યાકરણના નવા ટોપિક સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી.